કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડોક્ટર અનિશા મહિડા આજે આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ની રજૂઆત કરીશ. મિત્રો, બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ પાઠમાંથી જનરલ ઓપ્શન સાથે 10 માર્ક્સનું પૂછાય છે, જેમાં 2 હેતુલક્ષી પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં સામાન્ય રીતે પ્રશ્નપત્રના પ્રશ્ન નંબર 12 અને 13માં પૂછાય છે. એટલે કે 12મા ક્રમે એક પ્રશ્ન ખાલી જગ્યા અને 13મા ક્રમે એક પ્રશ્ન ખરા ખોટા તરીકે પૂછાય છે. કદાચ આ જે ક્રમ છે એ બદલાઈ પણ શકે. એક પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે, જે સામાન્ય રીતે પ્રશ્નપત્રના પ્રશ્ન નંબર 26 તરીકે પૂછાય છે, તથા 3 માર્ક્સના 2 પ્રશ્નો તે સામાન્ય રીતે પ્રશ્નપત્રના પ્રશ્ન નંબર 39 અને 40 તરીકે પૂછાય છે. એટલે મિત્રો, આટલું જાણ્યા પછી હવે તમારે પરીક્ષાની તૈયારી કરવા માટે કેટલું સરળ થઈ ગયું, બરાબર ને? તો ચાલો આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોથી શરૂઆત કરીએ. આ પાઠમાંથી ભલે એક ખાલી જગ્યા અને એક ખરું ખોટું પૂછાય છે, પરંતુ આપણે હેતુલક્ષીના 4 પ્રકાર આપની સમક્ષ હું રજૂ કરીશ. કારણ કે ખાલી જગ્યા એ ખરા ખોટા તરીકે પણ પૂછાઈ શકે, અથવા તો MCQ બેઝ હોય તો તે ખાલી જગ્યા તરીકે પણ પૂછાઈ શકે. એટલે આ રીતે ઓલ્ટરનેટ પૂછાવાની શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો, આજે આપણે પાઠ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ની ખાલી જગ્યાના પ્રશ્નથી શરૂઆત કરીએ. પ્રશ્ન: કાર્બનનું ખાલી જગ્યા અપરરૂપ વિદ્યુતનું સુવાહક છે? જવાબ: ગ્રેફાઇટ. મિત્રો, ખાલી જગ્યામાં પણ તમને કૌંસમાં 3 વિકલ્પ આપ્યા હશે, જેમાંથી તમારે એક વિકલ્પ લખવાનો હોય છે, પરંતુ હું આપની સમક્ષ ખાલી જગ્યામાં સાચો જવાબ જે છે એ જ રજૂઆત કરીશ. આગળ, સ્ટીલ અને લોખંડને ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ: ગેલ્વેનાઇઝેશન. પ્રશ્ન: જો લોખંડની સપાટીને લાંબો સમય ભેજયુક્ત હવાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે. આ ઘટનાને ખાલી જગ્યા કહે છે. જવાબ: ક્ષારણ. પ્રશ્ન: ટિફિનના ડબ્બાઓનું ઇલેક્ટ્રોપ્લેટિંગ ખાલી જગ્યા વડે, જ્યારે કારના બમ્પરનું ઇલેક્ટ્રોપ્લેટિંગ ખાલી જગ્યા વડે કરીને તેમને કાટ લાગવાથી બચાવી શકાય છે. જવાબ: પહેલી ખાલી જગ્યા ડબ્બાઓનું ઇલેક્ટ્રોપ્લેટિંગ, એનો જવાબ છે ટીન. અને બમ્પરનું ઇલેક્ટ્રોપ્લેટિંગ, એનો જવાબ છે ક્રોમિયમ. પ્રશ્ન: ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. જવાબ: ધાત્વિય ચમક.
પ્રશ્ન, સૌથી વધુ તનનીય ધાતુ ખાલી જગ્યા છે. જવાબ, સોનું. પ્રશ્ન, જે ધાતુઓને સખત સપાટી પર પછાડવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેમને ખાલી જગ્યા કહેવાય. જવાબ, રણકદાર. પાછું બોલું છું, રણકદાર. પ્રશ્ન, ખાલી જગ્યા સિવાયની તમામ ધાતુઓ કે જે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. જવાબ, પારો. સોડિયમ અને પોટેશિયમ જેવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓને ખાલી જગ્યામાં રાખવામાં આવે છે. જવાબ, કેરોસીન તેલ. પ્રશ્ન, ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા દ્વારા ધાતુ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે. જવાબ, મેગ્નેશિયમ. પ્રશ્ન, કોઈ પણ ધાતુની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી. જવાબ, નાઇટ્રિક એસિડ. પ્રશ્ન, ખાલી જગ્યા એ પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે કે જે સોનાને દ્રાવ્ય કરી શકે છે. જવાબ, એક્વારિજિયા. પ્રશ્ન, ખાલી જગ્યા તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનના દ્રાવણ અથવા પીગાળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરી શકે છે. જવાબ, સક્રિય ધાતુ. પ્રશ્ન, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ, આયોનિક સંયોજનો. પ્રશ્ન, આયનિક સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ ખાલી જગ્યા અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. જવાબ, પીગલિત અથવા તો પીગળેલી. પ્રશ્ન, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ, ખનિજો. પ્રશ્ન, સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુ એ ખાલી જગ્યા છે જે મુક્ત અવસ્થામાં મળી આવે છે. જવાબ, સૌથી ઓછી સક્રિય. પ્રશ્ન, સિન્નાબાર તરીકે ઓળખાતી કાચી ધાતુનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ, મર્ક્યુરી સલ્ફાઇડ. પ્રશ્ન, સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય. જવાબ, ભુંજન. પ્રશ્ન, કોપર ભેજવાળી હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની
પ્રક્રિયા દ્વારા લીલા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ ખાલી જગ્યા છે. જવાબ કોપર કાર્બોનેટ. પ્રશ્ન ધાતુઓ ખાલી જગ્યા ઓક્સાઇડ આપે છે. જવાબ બેઝિક. પ્રશ્ન કોપર 2 ઓક્સાઇડ ખાલી જગ્યા રંગનો છે. જવાબ કાળા. પ્રશ્ન શોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. જવાબ સીસું, લેડ અને ટીન. પ્રશ્ન ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિ ખાલી જગ્યા છે. જવાબ રિડક્શન અથવા તો ધાતુઓનું નિષ્કર્ષણ. પ્રશ્ન સૂકવણીકર્તા તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને ખાલી જગ્યા કહે છે. જવાબ સરસ. પ્રશ્ન કોપરના વિદ્યુત વિભાજનીય રિડક્શન માટે ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય છે. જવાબ એસિડ કોપર સલ્ફેટ. પ્રશ્ન સિન્નાબાર એ ખાલી જગ્યાની કાચી ધાતુ છે. જવાબ મર્ક્યુરી અથવા પારો. પ્રશ્ન ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી ધાતુ ખાલી જગ્યા છે. જવાબ મેગ્નેશિયમ. હવે મિત્રો આપણે સાચા ખોટા વિધાનો જોઈશું. તો પહેલું વિધાન છે અધાતુઓ પાણીમાં ઓગળીને બેઝિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. ખોટું. પ્રશ્ન કાર્બનનું અપરરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ છે. સાચું. પ્રશ્ન 24 કેરેટ સોનું શુદ્ધ સોના તરીકે ઓળખાય છે. સાચું. પ્રશ્ન મિશ્ર ધાતુમાં જો ધાતુઓ પૈકીની એક મર્ક્યુરી હોય તો તેને સૌરસ કહે છે. સાચું. પ્રશ્ન પિત્તળ મિશ્ર ધાતુ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી છે. ખોટું. પ્રશ્ન એલ્યુમિનિયમ એ સૌથી વિશાળ રીતે ઉપયોગમાં લેવાતી ધાતુ છે. ખોટું. પ્રશ્ન સોનું અને ચાંદી સૌથી વધુ ટીપાવપણું ધાતુઓ છે. સાચું. પ્રશ્ન કાર્બનનું અપરરૂપ ગ્રેફાઇટ એ સૌથી સખત કુદરતી પદાર્થ હોવાથી તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. ખોટું. પ્રશ્ન ધાતુ ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. સાચું. પ્રશ્ન સોડિયમ અને પોટેશિયમ ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરતી હોવાથી આવી પ્રક્રિયાઓ
ઉષ્મા શોષક હોય છે. ખોટું. પ્રશ્ન, ધાતુઓની ક્રિયાશીલતા શ્રેણી અનુસાર ગોલ્ડ એટલે કે સોનું સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ગણવામાં આવે છે. ખોટું. વિદ્યુત સંયોજન પ્રશ્ન, વિદ્યુત સંયોજક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય તેમજ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. ખોટું. અયસ્કમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિ જેવી કે માટી તથા રેતીને ગેંગ કહે છે. સાચું. પ્રશ્ન, કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુઓ મર્યાદિત માત્રાની હવામાં સખત ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. ખોટું. પ્રશ્ન, ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે કેલ્શિયમ અને એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે વપરાય છે. સાચું. પ્રશ્ન, રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવા માટે વિદ્યુત વિભાગીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખોટું. પ્રશ્ન, ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તે હવામાંના સલ્ફર સાથેની પ્રક્રિયા દ્વારા સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. સાચું. પ્રશ્ન, લોખંડની સપાટી પર લેડનું પાતળું સ્તર લગાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય છે. ખોટું. પ્રશ્ન, સોલ્ડર એ ઝીંક અને નિકલની મિશ્ર ધાતુ છે કે જે નીચું ગલનબિંદુ ધરાવે છે અને વિદ્યુતીય તારના વેલ્ડિંગ માટે ઉપયોગી છે. સાચું. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. ખોટું. હવે મિત્રો આપણે બહુવિકલ્પ પ્રકારના એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો જોઈશું. ફરી પાછું યાદ કરાવું, આ પાઠમાંથી ખાલી જગ્યા અને ખરા ખોટા પૂછાય છે, પરંતુ આપણે બાકીના બહુવિકલ્પ પ્રશ્નો પણ કરીશું કે જેથી એનો પણ ઉપયોગ થઈ શકે. તો પહેલો પ્રશ્ન, ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે છે, આ ગુણધર્મને શું કહે છે? વિકલ્પ એ ટીપાવપણું, બી ધાત્વિય ચમક, સી તણાવપણું, ડી રણકદાર. જવાબ એ ટીપાવપણું. પ્રશ્ન, સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ છે? વિકલ્પ એ સોનું, બી ચાંદી, સી એ અને બી બંને, ડી પ્લેટિનમ. જવાબ સી એ અને બી બંને એટલે કે સોનું અને ચાંદી. પ્રશ્ન, સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? વિકલ્પ એ સોનું, બી ચાંદી, સી એ અને બી બંને, ડી પ્લેટિનમ. જવાબ એ સોનું. પ્રશ્ન, ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? વિકલ્પ એ ચાંદી, બી કોપર, સી એ અને બી બંને, ડી સીસું. જવાબ સી એ અને બી બંને એટલે કે ચાંદી અને કોપર. પ્રશ્ન,
ઉષ્માની નિર્બળ વાહક ધાતુ કઈ છે? વિકલ્પ એ પારો, બી આયર્ન, સી એલ્યુમિનિયમ, ડી ઝિંક. જવાબ એ પારો, જેને મર્ક્યુરી પણ કહેવાય. પ્રશ્ન, જે ધાતુઓને સખત સપાટી પર પછાડવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેમને શું કહેવાય? વિકલ્પ એ પારો, બી આયર્ન, સી એલ્યુમિનિયમ, ડી ઝિંક. જવાબ સી એલ્યુમિનિયમ. પ્રશ્ન, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે? વિકલ્પ એ બ્રોમિન, બી ગેલિયમ, સી મર્ક્યુરી, ડી આપેલી બધી જ. જવાબ સી મર્ક્યુરી. પ્રશ્ન, નીચેનામાંથી નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ કઈ છે? વિકલ્પ એ ગેલિયમ, બી સીઝિયમ, સી એ અને બી બંને, ડી એલ્યુમિનિયમ. જવાબ સી એ અને બી બંને, એટલે કે ગેલિયમ અને સીઝિયમ. પ્રશ્ન, ચમકદાર અધાતુ નીચેનામાંથી કઈ છે? વિકલ્પ એ આયોડિન, બી કાર્બન, સી નાઇટ્રોજન, ડી બ્રોમિન. જવાબ એ આયોડિન. પ્રશ્ન, એવો પદાર્થ જણાવો કે જે કુદરતી રીતે સખત હોય તેમજ તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. વિકલ્પ એ ફુલેરિન્સ, બી ગ્રેફાઇટ, સી હીરો, ડી આપેલા બધા જ. જવાબ સી હીરો. પ્રશ્ન, કાર્બનના ત્રણેય અપરરૂપમાંથી ખાલી જગ્યા વિદ્યુતનું સુવાહક છે? વિકલ્પ એ ફુલેરિન્સ, બી ગ્રેફાઇટ, સી હીરો, ડી આપેલા બધા જ. જવાબ બી ગ્રેફાઇટ. પ્રશ્ન, નીચેનામાંથી નરમ આલ્કલી ધાતુ કે જેને ચપ્પા એટલે કે છરી વડે કાપી શકાય છે તે કઈ છે? વિકલ્પ એ લિથિયમ, બી સોડિયમ, સી પોટેશિયમ, ડી આપેલ ત્રણેય. જવાબ ડી આપેલ ત્રણેય, એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ ત્રણેય ચપ્પા વડે કાપી શકાય છે. પ્રશ્ન, સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ ખાલી જગ્યા હોય છે? વિકલ્પ એ એસિડિક, બી બેઝિક, સી ઉભયગુણી, ડી શક્ય નથી. જવાબ બી બેઝિક. સવાલ, સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ ખાલી જગ્યા હોય છે? વિકલ્પ એ એસિડિક, બી બેઝિક, સી ઉભયગુણી, ડી શક્ય નથી. જવાબ એ એસિડિક. પ્રશ્ન, કઈ ધાતુને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે? વિકલ્પ એ પોટેશિયમ, બી સોડિયમ, સી એ અને બી બંને, ડી મેગ્નેશિયમ. જવાબ સી એ અને બી બંને, એટલે કે પોટેશિયમ અને સોડિયમ. પ્રશ્ન, કઈ ધાતુને ગરમ કરતા સળગતી નથી પરંતુ ગરમ ધાતુ પર કાળા રંગનું ઓક્સાઇડનું સ્તર લાગે છે?
વિકલ્પ એ કોપર, બી એલ્યુમિનિયમ, સી આયર્ન, ડી ઝિંક. જવાબ એ કોપર. પ્રશ્ન કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? વિકલ્પ એ સોનું, બી કોપર, સી ઝિંક, ડી એલ્યુમિનિયમ. જવાબ એ સોનું. પ્રશ્ન કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ ગરમ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે છે? વિકલ્પ એ પોટેશિયમ, બી મેગ્નેશિયમ, સી એલ્યુમિનિયમ, ડી ગેલિયમ. જવાબ બી મેગ્નેશિયમ. પ્રશ્ન નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે? વિકલ્પ એ એલ્યુમિનિયમ, બી લોખંડ, સી ઝિંક, ડી આપેલ બધા જ. જવાબ ડી આપેલા બધા જ. એટલે કે એલ્યુમિનિયમ, લોખંડ, ઝિંક આ તમામ બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. પ્રશ્ન પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી ન હોય તેવી ધાતુ કઈ છે? વિકલ્પ એ સીસું, બી કોપર, સી ચાંદી, ડી આપેલ બધા જ. જવાબ ડી આપેલ બધા જ. એટલે કે સીસું, કોપર અને ચાંદી એ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. પ્રશ્ન નીચેનામાંથી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાનો કયો ક્રમ સાચો છે? વિકલ્પ એ મેગ્નેશિયમ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ઝિંક ગ્રેટર ધેન એફી. મિત્રો ગ્રેટર ધેન એટલે કે ગુરુત્તર મેથ્સમાં આવે છે આપણે આ, બરાબર છે. નંબર વિકલ્પ બી મેગ્નેશિયમ ગુરુત્તમ આયન ગુરુત્તમ ઝિંક ગુરુત્તમ એલ. સી એફી ગ્રેટર ધેન ઝેડએન ગ્રેટર ધેન એલ ગ્રેટર ધેન એમજી. ડી એમજી ગ્રેટર ધેન એલ લેસ ધેન ઝેડએન લેસ ધેન એફી. મિત્રો આગળ તમામના તમને નામ આપ્યા છે. એમજી ફોર મેગ્નેશિયમ, એલ ફોર એલ્યુમિનિયમ, ઝેડએન એટલે કે ઝિંક અને એફી એટલે આયન. સાચો જવાબ વિકલ્પ એ મેગ્નેશિયમ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ઝેડએન ગ્રેટર ધેન એફી. પ્રશ્ન કોઈ પણ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે કયા કારણથી હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી? વિકલ્પ નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 પ્રબળ રિડક્શન કરતા છે. બી HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સી HNO3 નિર્બળ રિડક્શન કરતા છે. ડી HNO3 નિર્બળ ઓક્સિડેશન કરતા છે. જવાબ બી HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રશ્ન ક્રિયાશીલતા એટલે કે સક્રિયતા શ્રેણીમાં કઈ ધાતુ સૌથી વધુ
પ્રતિક્રિયાત્મક છે? વિકલ્પ પોટેશિયમ, એ પોટેશિયમ, બી ગોલ્ડ એટલે કે સોનું, સી હાઇડ્રોજન, ડી લેડ. જવાબ એ પોટેશિયમ. પ્રશ્ન ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ સહસંયોજક સંયોજનો, બી વિદ્યુત સંયોજક સંયોજનો, સી વિદ્યુત વિભાજ્ય સંયોજનો, ડી નીચી સક્રિયતા ધરાવતા સંયોજનો. જવાબ બી વિદ્યુત સંયોજક સંયોજનો. પ્રશ્ન મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે? વિકલ્પ એ સિન્નાબાર, બી કેલામાઇન, સી કોલિમેનાઇટ, ડી ક્યુપ્રાઇટ. જવાબ એ સિન્નાબાર, જેને મર્ક્યુરી સલ્ફાઇડ પણ કહે છે. પ્રશ્ન સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે. તે ઘટનાને શું કહેવાય? વિકલ્પ એ કેલ્સિનેશન, બી ભુંજન, સી નિસ્થાપન, ડી થર્મિટ પ્રક્રિયા. જવાબ બી ભુંજન. પ્રશ્ન ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? વિકલ્પ એ ગેલ્વેનાઇઝિંગ કરીને, બી ક્રોમ પ્લેટિંગ કરીને, સી એનોડીકરણ દ્વારા, ડી આપેલ બધા જ. જવાબ ડી આપેલ બધા જ. એટલે ક્ષારણ અટકાવવા માટે અહીં આપણી પાસે આ 3 પદ્ધતિઓ થઈ: ગેલ્વેનાઇઝિંગ, ક્રોમ પ્લેટિંગ અને એનોડીકરણ. પ્રશ્ન કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ કઈ છે? વિકલ્પ એ પિત્તળ, બી બ્રોન્ઝ, સી શોલ્ડર, ડી સ્ટીલ. જવાબ એ પિત્તળ. કોપર અને ટીન ની મિશ્ર ધાતુ કઈ છે? વિકલ્પ એ પિત્તળ, બી બ્રોન્ઝ, સી શોલ્ડર, ડી સ્ટીલ. જવાબ બી બ્રોન્ઝ. પ્રશ્ન સીસું અને ટીન ની મિશ્ર ધાતુ નીચેનામાંથી કઈ છે? વિકલ્પ એ પિત્તળ, બી બ્રોન્ઝ, સી શોલ્ડર, ડી સ્ટીલ. જવાબ સી શોલ્ડર. પ્રશ્ન કોપરના વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંખમાં નીચેનામાંથી કઈ ધાતુ હાજર હોય છે? વિકલ્પ એ સોડિયમ, બી એલ્યુમિનિયમ, સી ગોલ્ડ, ડી આયર્ન. જવાબ ડી આયર્ન. પ્રશ્ન નીચેનામાંથી કોને ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ ઉત્સર્જિત કરતો નથી? વિકલ્પ એ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ, બી MgCO3 એટલે મેગ્નેશિયમ કાર્બોનેટ, સી ઝિંક કાર્બોનેટ એટલે ZnCO3, ડી Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. જવાબ ડી Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. પ્રશ્ન નીચેનામાંથી કયું આયનીય સંયોજન નથી? વિકલ્પ એ CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ, બી MgCl2 એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ,
સી NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, ડી CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જવાબ ડી CCl4. પ્રશ્ન, મર્ક્યુરિક ઓક્સાઇડનું મર્ક્યુરીમાં રિડક્શન કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? વિકલ્પ એ તપાસવાની, બી રાસાયણિક રિડક્શન, સી કેલ્સિનેશન, ડી વિદ્યુત વિભાગીય રિડક્શન. જવાબ એ તપાવવાની. આગળ વિકલ્પ એમાં આપણે તપાસવાની બોલાઈ ગયું છે ભૂલમાં, પણ વિકલ્પ એ કયો છે? તપાવવાની. અને જવાબ પણ કયો છે? એ તપાવવાની.